જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા એક શિક્ષકને હાર્ટ એટેક આવ્યો અને ગણતરીની મિનિટોમાં શિક્ષક હતા નહોતા થઈ ગયા. જી હા દર્શક મિત્રો, આ દુઃખદ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં. નસવાડીમાં એક શિક્ષકનું પોતાની ફરજ દરમિયાન એટલે કે શાળામાં જ્યારે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે આવેલા હૃદયરોગના હુમલાને લઈને શિક્ષકનું મોત નીપજ્યું છે. વિગતે વાત કરીએ તો નસવાડીની કુમાર શાળાના શિક્ષક રામદાસભાઈ રાઠવાને ચાલુ શાળાએ અચાનક હૃદયરોગનો હુમલો થતાં તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. છતાં રામદાસભાઈ રાઠવાનું મોત નીપજ્યું હતું. નસવાડીની કુમાર શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા રામદાસભાઈ રાઠવા આજે નિયત સમયે પોતાની ફરજ ઉપર પહોંચ્યા હતા. શાળાએ આવ્યા બાદ જ્યારે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તબિયત બગડતા સાથી શિક્ષક મિત્રો તેમને નસવાડીની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હૃદયરોગનો હુમલો હોવાની આશંકાને લઈ વધુ સારવાર માટે નસવાડીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ ઉપરના ડૉક્ટરે રામદાસભાઈ રાઠવાને મૃત જાહેર કર્યા હતા. 57 વર્ષની વયના રામદાસભાઈ રાઠવા 1999માં શિક્ષકની નોકરીમાં જોડાયા હતા અને વર્ષ 2012થી નસવાડીની કુમાર શાળામાં ફરજ બજાવતા હતા. રામદાસભાઈનું ફરજ ઉપર અચાનક મોત નીપજતા તેમની શાળા સહિત નસવાડી તાલુકા શિક્ષક આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રામદાસભાઈ રાઠવાના દુઃખદ સમાચાર સાંભળતા જ શિક્ષકો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટ્યા હતા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.